સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. સામાન્ય કાળના 13મા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે પ્રેષિત સંત પીતર અને સંત પાઉલના પર્વો ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ પીતર ઉપર ધર્મસંઘ બાંધવાની પોતાની યોજના જણાવે છે. એ ધર્મસંઘ આગળ મૃત્યુનું એટલે કે શૈતાનનું કશું ચાલશે નહીં એવું ઈસુ વચન આપે છે. આજે એ ધર્મસંઘ અડીખમ ઊભો છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 16, કડી 13-19. કૈસરિયા ફિલિપ્પીના પ્રદેશમાં પહોંચ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું, માનવ પુત્ર કોણ છે? એ વિશે લોકો શું કહે છે? તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યોહાન, કેટલાક કહે છે કે એલિયા, તો વળી બીજા કહે છે કે ઇર્મિયા અથવા કોઈ બીજા પૈગંબર. ત્યારે ઈસુએ પૂછ્યું, પણ તમે શું કહો છો? હું કોણ છું? સિમોન પીતરે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. એટલે ઈસુએ કહ્યું, યુના પુત્ર સિમોન, તું બળભાગી છે, કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમપિતાએ તને આ સત્ય જણાવ્યું છે. અને હવે હું પણ તને કહું છું કે તારું નામ પીતર એટલે ખડક છે, અને એ ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઇમારત ચણનાર છું, અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં. હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ, અને તું જેની જેની પૃથ્વી ઉપર બંદી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે, અને તું જેની જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. સ્નેહના સ્પંદન, સ્પંદન. માતા ધર્મસભા આજે પ્રેષિતો સંત પીતર અને સંત પાઉલનું સંયુક્ત પર્વ ઉજવે છે. આ બંને સંતો ધર્મસભાના પાયામાં પોતાનું લોહી રેડીને ધરબાઈ ગયા. ઈસુના શિષ્યો બન્યા પહેલાં બંનેનું એકદમ જુદું જ જીવન હતું. પીતર એક અભણ માછીમાર અને પ્રેષિતોની યાદીમાં ત્રણેય સમાંતર શુભ સંદેશમાં પ્રથમ સ્થાન પામેલા છે. આજના શુભ સંદેશમાં જ્યારે ઈસુ પોતાના વિશે લોકો શું કહે છે એવો પ્રશ્ન પૂછ્યા પછી શિષ્યોને એ જ પ્રશ્ન પૂછે છે કે તેઓ ઈસુ કોણ છે, એ વિશે શું કહે છે. આ પ્રશ્નના જવાબમાં એકમાત્ર પીતર કહે છે, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. ઈસુની આટલી સચોટ ઓળખ આપવા બદલ ઈસુ તેને બિરદાવે છે કે તે બળભાગી છે, કેમ કે આ સત્ય તેને પરમપિતાએ જણાવ્યું છે. અને ત્યારથી જ ઈસુએ તેનું નામ બદલીને પીતર એવું નવું નામ આપ્યું, જેનો અર્થ છે ખડક, જેના પર પોતાના ધર્મસંઘની ઇમારત ચણવાનું જાહેર કરીને એના સંચાલનની બધી સત્તા પીતરને સોંપવાનું જાહેર કર્યું. ઈસુએ આ નિર્ણય લીધો ત્યારે પણ તેમને ખબર હતી જ કે પીતર તેમના મૃત્યુની આગલી રાતે તેમનો 3 વાર ઇનકાર કરશે. આ વાત આપણા માટે કેટલું બધું આશ્વાસન આપનારી છે. પીતરના ઇનકાર પછી પણ ઈસુએ પીતર સામે કોઈ નારાજગી સેવીને તેને તરછોડી ના દીધો, પણ પોતાનું વચન અક્ષરશઃ પાળ્યું. આપણે માનવીઓ પાપ કરી જ બેસીએ છીએ, પણ ઈસુ પશ્ચાતાપી માણસને ભેટવા પોતાના હાથ ફેલાવીને બેઠા જ છે. અને પીતરે ઈસુએ તેનામાં મૂકેલો વિશ્વાસ કેટલી અદ્ભુત રીતે સાર્થક કર્યો તેનું વર્ણન આપણે પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથમાં જોઈ શકીએ છીએ. એક નિરક્ષર માછીમારની ઈશ્વરની કૃપાથી કેવી ગજબની કાયાપલટ થઈ ગઈ, એ ઈશ્વર પસંદ કરેલ વ્યક્તિને પોતાની યોજનાને લાયક કેવી રીતે પલટી નાખે છે તેનું પીતર મોટું ઉદાહરણ છે. તાર્તસનો સાઉલ, ચુસ્ત ફરોશી સાક્ષર, જેનું જીવન ધ્યેય હતું ઈસુપંથીઓની સતામણી. ધર્મસભાના પ્રથમ શહીદ સંત સ્તેફાનને આ સાઉલની નિગરાનીમાં જ મારી નાખવામાં આવેલ. પણ ઈશ્વરની યોજના અકળ હોય છે. ઈસુપંથીઓની સતામણી માટે જ
દમાસ્કસ જવા નીકળેલ સાઉલને ઈસુનો પરચો જોવા મળે છે અને સાઉલનું પાઉલમાં પરિવર્તન થઈ જાય છે. જેણે ઈસુના જીવન દરમિયાન ઈસુને જોયા સુદ્ધા નહોતા. ત્યાર પછી પવિત્ર આત્માની કૃપાથી પાઉલે ઈસુના શુભ સંદેશના પ્રચાર અને પ્રસાર માટે જે અદ્ભુત કાર્ય કર્યું તેની સાથે અન્ય કોઈ પ્રેષિતનું કામ સરખાવી ન શકાય એવું હતું, જેનો ચિતાર આપણને પ્રેષિતોના ચરિત્રોમાં જોવા મળે છે. નવા કરારમાં 4 શુભ સંદેશ પછી સૌથી મોટું અને મહત્વનું પ્રદાન પાઉલનું છે. પાઉલે તેમના ધર્મસંઘો અને ચેલાઓને લખેલ પત્રો આજે એટલા જ પ્રસ્તુત છે અને થિયોલોજીની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ કોટીનું ભાથું પૂરું પાડે છે. તેમના સમયની દુનિયાની પાઉલે 3 વાર મુસાફરી કરી હતી. બંને અલગ વ્યક્તિત્વ, પણ બંનેનું ધર્મસભામાં અદ્ભુત પ્રદાન. બંને રોમમાં સમ્રાટ નીરોના શાસન દરમિયાન શહીદ થયા. પહેલાં પિતરને એમની માંગણીથી ક્રૂસ ઉપર ઊંધા લટકાવીને અને પછી પાઉલને રોમન નાગરિક હોવાથી ક્રૂસ ઉપર જડાવી ન શકાય એટલે શિરચ્છેદ કરીને મારી નાખવામાં આવ્યા હતા. ધર્મસભા આવા શહીદોના રક્તથી સિંચાઈને વટવૃક્ષ બનીને ફેલાય છે, જેનું જતન કરવાની જવાબદારી આપણી છે. ઈશ્વરની વિશેષ કૃપા માંગીએ કે એમની જ પ્રેરણા અને કૃપા થકી આપણે આ જવાબદારી સુપેરે નિભાવી શકીએ. પ્રભુજી મુझने કેવો પ્યારો, પ્રભુજી મુझने કેવો પ્યારો, એ તો સાથ સુણે છે મારો, એ તો સાથ સુણે છે મારો. જ્યારે એને સાધ હું નાખું, કાન દઈને સાંભળે મારું, કાન દઈને સાંભળે મારું. પ્રભુજી મુझने કેવો પ્યારો, પ્રભુજી મુझने કેવો પ્યારો. હું અટવાયો મૃત્યુ જાળે, મેં પુકાર્યો પ્રભુને ત્યારે. હું અટવાયો મૃત્યુ જાળે, મેં પુકાર્યો પ્રભુને ત્યારે. હે પ્રભુજી તું લેને ઉગારી, મારા પ્રાણ તું લેને બચાવી, મારા પ્રાણ તું લેને બચાવી. પ્રભુજી મુझने કેવો પ્યારો, પ્રભુજી મુझने કેવો પ્યારો. પ્રભુજી ન્યાયી અને દયાળુ, આપણો ઈશ્વર પરમ કૃપાળુ. પ્રભુજી ન્યાયી અને દયાળુ, આપણો ઈશ્વર પરમ કૃપાળુ. પ્રભુજી રાખનો રક્ષણ હારો, લાચારીમાં મુझने તાર્યો, લાચારીમાં મુझने તાર્યો. પ્રભુજી મુझने કેવો પ્યારો, પ્રભુજી મુझने કેવો પ્યારો. શાંત ફરી તું થા મુझ પ્રાણ, પ્રભુએ તારું કર્યું કલ્યાણ. શાંત ફરી તું થા મુझ પ્રાણ, પ્રભુએ તારું કર્યું કલ્યાણ. મૃત્યુથી મુझ પ્રાણ ઉગાર્યા, આંસુ મારા તેણે ખાળ્યા, પડતા મારા ચરણો વાર્યા. તેથી જ
મારા પ્રભુની સામે, તેથી જ મારા પ્રભુની સામે ફરતો રહીશ જીવન ધામે, ફરતો રહીશ જીવન ધામે. પ્રભુજી મુજને એવો પ્યારો, પ્રભુજી મુજને એવો પ્યારો, એ તો સાથ સુણે છે મારો, એ તો સાથ સુણે છે